તો 2025 થી કઈ તારીખ છે? કઈ 2 એપ્રિલ 2025 ની બેગો છે અને એમપી સાહેબ એવું કી છે અને 5000 મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને બહારથી. અને આપણો આ પાવડર જે ઓગારવાનો ઓગાર્યો નહીં, બહારથી શેના માટે લાવવો પડે? તમે જોયું એક્સપાયર થઈ ગયો. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીમાં લાફાકાંડ બાદ રાજકારણ ગરમાયું છે. ડેરીની બોર્ડ બેઠક દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી અને વાત લાફા સુધી પહોંચી હતી. આ ઘટનાના બીજા દિવસે વાઇસ ચેરમેને મોટો ખુલાસો કર્યો હતો. વાઇસ ચેરમેને આજે ચરાડા ગ્રામ સ્થિત ડેરીના દૂધ પાવડરના ગોડાઉનમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી. રેડ દરમિયાન હજારો મેટ્રિક ટન એક્સપાયરી ડેટ વાળો દૂધ પાવડર મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પાવડરને એક્સપાયર થયે 2 મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે. છતાં આ પાવડરનો ઉપયોગ ચેરમેન આઈસ્ક્રીમમાં વાપરવાના હોય તેવી બોર્ડમાં જવાબ આપતા વાઇસ ચેરમેને દાવો કર્યો હતો. આ સમગ્ર મામલાની ડેરીની કામગીરી અને વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રાજકીય માહોલ પણ તંગ બન્યો છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે દૂધસાગર ડેરી દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતી પત્રિકામાં આ મહિનાના દેવા તરીકે ₹14 કરોડ દર્શાવવામાં આવ્યા હતા. જોકે ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલનો દાવો હતો કે વાસ્તવિક દેવું ₹17 કરોડનું છે. બોર્ડ મીટિંગમાં યોગેશભાઈ પટેલે આ મુદ્દે મેનેજિંગ ડિરેક્ટરને પ્રશ્ન પૂછ્યો હતો. વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલના આરોપ મુજબ પ્રશ્નોત્તરી દરમિયાન ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પ્રશ્નનો જવાબ ન આપી શકતા ઉગ્ર થઈ ગયા હતા અને તેમને લાફો માર્યો હતો. ત્યારબાદ ચેરમેનના નજીકના ગણાતા ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ વાઇસ ચેરમેને લગાવ્યો છે. આ ઘટના બાદ યોગેશભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.